તો ગોધરા શહેરના સાતપુલ વિસ્તારમાં 6 બાળકોમાં ઓરી વાયરસના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે। આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે। અલગ અલગ ટીમો રચીને પોઝિટિવ કેસવાળા વિસ્તારોમાં ઘનિષ્ઠ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું છે। 132 ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે કરીને 9 માસથી 5 વર્ષ સુધીના બાળકોની માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે। આજથી આગામી 3 દિવસ સુધી ગોધરા શહેરમાં 10,000થી વધુ બાળકોને ઓરીનો બૂસ્ટર ડોઝ આપવાનું મેગા ડ્રાઈવ પણ શરૂ કરવામાં આવ્યું છે। પ્રથમ દિવસે સાતપુલ, પટેલવાડા અને ખાડી ફળિયા સહિત અર્બન આરોગ્ય કેન્દ્રોના વિસ્તારમાં 42 બૂથ અને આંગણવાડી કેન્દ્રો ખાતે રસીકરણ ઝુંબેશ ચાલુ થઈ ગઈ છે। આગામી 2 દિવસમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ આ કામગીરી ચાલુ રહેશે। સવારે 9 થી સાંજના 5 વાગ્યા સુધી કેમ્પ ચાલશે। આ અભિયાનમાં 200થી વધુ આરોગ્ય કર્મચારીઓ જોડાયા છે। જિલ્લા આરોગ્ય અધિકારીઓએ કેન્દ્રોની મુલાકાત લઈને કામગીરીને અસરકારક બનાવી છે। જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી તેમજ જાગૃત વાલીઓ અને લઘુમતી સમાજના અગ્રણીઓએ પણ વાલીઓને અપીલ કરી હતી। આરોગ્ય શાખા મારફત પર્ટિક્યુલરલી ગોધરા અર્બન વિસ્તારમાં, ગોધરા શહેરમાં જે ઓરીના નાબૂદી અભિયાન અંતર્ગત રસીકરણનો જે પ્રોગ્રામ આપણે કાર્યરત કર્યો છે, એમાં 29, 30, 31ના દિવસના દિન આખો અભિયાન મેગા ડ્રાઈવ તરીકે અમે હાથમાં લીધો છે। ગોધરા શહેરના જે ગઈકાલ સુધીના હેડ કાઉન્ટ અંદાજિત 10,000 જેટલા બાળકોનું અમારે રસીકરણ કરવાનું થાય છે। માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ, ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ અત્યારે હાલ મેગા ડ્રાઈવની કામગીરી કાર્યરત થઈ રહી છે। અત્રના તમામ જે પીડિયાટ્રિશિયન વિભાગ, IMAના અગ્રણીઓ, મુસ્લિમ સમાજ બધાએ જ આમાં સાથ સહકાર આપવાની અમને સહકાર આપવાની વાત કરી છે। ગોધરા શહેરમાંથી 6 પોઝિટિવ જે કેસ આવ્યા છે, તો આરોગ્ય વિભાગે ઝુંબેશ ઉઠાવી છે કે ભાઈ આ બાળકો રસી મુકાઈ જાય। તો મારી બેબીએ રસી મુકાઈ છે, તો અન્ય વાલીઓથી મારી અપીલ છે કે બધા એ લોકો રસી મુકાઈ જાય, તાકે આપણા બચ્ચાઓની તકેદારી